સફળ થયું છે. રાજ્ય ગાદીને વફાદાર રહ્યા દાદા, ભગવાનની સામે બાણોની વર્ષા કરી, છતાંય લેવા માટે ભગવાન આવ્યા. જીવન કેવું પવિત્ર હશે. કર્મ શું કરો છે મહત્વનું નથી, પણ કેવા ભાવથી, કેવી બુદ્ધિથી, કેવા આશયથી કરો છો એ બહુ મહત્વનું છે મિત્રો. 10મા અધ્યાયની અંદરમાં ભગવાન હસ્તિનાપુરમાંથી દ્વારકા જવા માટે તૈયારી કરે છે. અર્જુનજીને સાથે લઈ જાય છે. ચાલો, કેટલા ટાઈમથી હું અહીંયા તમારી સાથે રહ્યો, તમારા વિના મજા નહીં આવે, તમે દ્વારકા આવો. અર્જુન અને શ્રી કૃષ્ણ દ્વારકાની અંદરમાં આવવા માટે નીકળ્યા છે. અર્જુન એ નર છે, કૃષ્ણ એ નારાયણ છે. નર નારાયણની જોડી રથની અંદરમાં આરૂઢ થયેલી છે. દ્વારકા વાસીઓને બધું સુખ હતું, આનંદ હતો, પણ એક દુઃખ હતું કે પ્રભુની ઝાંખી નથી થતી, દર્શન થતા ન હતા. આજ પરમાત્મા આવી રહ્યા છે એ સમાચાર સાંભળ્યા અને બધાયના રોમે રોમની અંદરમાં આનંદ છવાવા લાગ્યો. દરેક ઉત્સાહની અંદરમાં થનગનાટ કરવા લાગ્યા. આંબાના આસોપાલવના પાન લાવ્યા, તોરણો બાંધ્યા, કેળના સ્તંભ ઉભા કરીને કમાનો ઊભી કરી, બહેનોએ રંગોળી પૂરી, સાથિયા પૂર્યા. આખા આંગણાને, દરેક પોતપોતાના આંગણાને શણગારી રહ્યું છે, તોરણ બાંધી રહ્યા છે. પરમાત્માને સત્કારવા માટે આખું દ્વારકા ઘેલું બન્યું. એમ નહીં, પ્રકૃતિ છે ને એ પણ પ્રભુને સત્કારવા માટે તૈયાર થઈ ગઈ. મોર ગહેકવા લાગ્યો, કોયલ ગુંજવા લાગી, આકાશ શીતળ છે. મારો નાથ દ્વારકા, નાથ દ્વારકા આવે. સમુદ્ર નારાયણ પ્રભુનું સ્વાગત કરવા માટે તૈયાર છે. એક એક દ્વારકાવાસીના હૈયામાં આમ છે, પ્રભુ આવે તો પેલો હું મળીશ. આ સ્વાગતની તૈયારી છે.
એક વ્યક્તિને વ્યક્તિગત પરમાત્મા મળ્યા છે. રામ જ્યારે વનવાસમાંથી પાછા આવે ને ત્યારે એક અયોધ્યાવાસીની ઈચ્છા હતી કે મારે પ્રભુને વ્યક્તિગત મળવું છે. જેટલા લોકો હતા એટલા સ્વરૂપ રાઘવે ત્યારે લીધા. દરેકને થયું પ્રભુ પેલા મને મળ્યા છે. જીવ જે ભાવથી પ્રભુની સન્મુખ જશે એ ભાવથી પરમાત્મા એને સ્વીકાર. ત્યાં ઊંચ નીચના કોઈ ભેદ નથી, ગરીબ તવંગરના કોઈ ભેદ નથી. પરમાત્મા કેવળ પ્રેમ જુએ છે, ભાવ જુએ છે. દ્વારકાની અંદરમાં એક વ્યક્તિને આનંદ થયો. દ્વારકાનાથ હવે દ્વારકાની અંદરમાં બિરાજ છે. બોલીએ દ્વારિકાનાથ કી નર નારાયણ દેવ. અર્જુનજી પરમાત્માની સાથે દ્વારકામાં રહે. આ બાજુ 12મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા છે. ઉત્તરાની ત્યાં અભિમન્યુની પત્ની ઉત્તરા વિરાટની દીકરી એને એક બાળકને જન્મ આપ્યો અને જન્મની સાથે બાળક ચારે બાજુએ જોવા લાગ્યું. ગર્ભની અંદરમાં ચતુર્ભુજ નારાયણ પ્રભુને મેં જોયા, એ પુરુષને મેં જોયા, એ કેમ ક્યાંય દેખાતા નથી. ચારે બાજુ પરમાત્માને ખોજે છે, શોધે છે. પરહ ઈક્ષતિ ઇતિ પરીક્ષિત. આ ગુણને હિસાબે એનું નામ પરીક્ષિત પડ્યું છે. બાકી નામ હતું વિષ્ણુરાત. બાળકનો જન્મ થયો. સમાચાર દાસીએ દોડતા આવી ધર્મરાજાને આપ્યા. ધર્મરાજા આનંદમાં આવી ગયા. અર્જુનજી દ્વારકા છે, નદીમાં સ્નાન કર્યું, ભૂદેવોને બોલાવ્યા, સુંદર મજાનું ગણપતિ પૂજન કર્યું, સ્વસ્તિ વાચન કર્યું અને ધર્મરાજાએ પુષ્કળ દાન આપ્યું છે. આજ દરેકને દાન આપ્યું છે. બ્રાહ્મણોને કહે, બતાવો મહારાજ, અમારો વંશજ છે, આ બાળક કેવો થશે? બાળકના જન્માક્ષર જોઈને ભૂદેવો મહાત્માઓ કહે, સત્ય વચનની અંદરમાં હરિશ્ચંદ્ર જેવો થશે આ બાળક. શરણાગત વત્સલની અંદરમાં શિબી રાજા જેવો આ બાળક થશે. પરાક્રમની અંદરમાં અર્જુન જેવો વીર થશે. ચક્રવર્તી રાજા આ બાળક બનશે. પણ આનું મૃત્યુ સ્થાન બગડેલું છે. મૃત્યુ સ્થાનમાં નીચનો રાહુ છે. લાગે છે કે આ બાળકનું અપમૃત્યુ થશે.
સર્પદંશ થવાથી મૃત્યુ આ બાળકનું થશે. અને ધર્મરાજાનું તેજ હણાઈ ગયું. મારા વંશનો દીકરો અને સર્પદંશથી મૃત્યુ પામે. મહાત્માઓ કહે ભલે સર્પદંશથી મૃત્યુ થાય, પણ આ જીવાત્માનો છેલ્લો જન્મ હોય ને એમ લાગે છે. 9મા ભુવનની અંદરમાં ઉચ્ચનો બૃહસ્પતિ 5મી દ્રષ્ટિથી મોક્ષ સ્થાનને જુએ. આ જીવાત્માનો છેલ્લો જન્મ છે. સૌ કોઈને દાન આપી ધર્મરાજાએ વિદાય કરી બાળકને ધીમે ધીમે મોટો કરવા લાગ્યા. ગુરુકુળની અંદરમાં શિક્ષા અભ્યાસ માટે પણ મહારાજને મોકલ્યા છે. પોતાના અદ્ભુત શૌર્ય વર્તન વિવેકથી દરેકના દિલને મનને પરીક્ષિત મહારાજે જીતી લીધા છે. વિદુરજી તીર્થયાત્રા કરતા કરતા પ્રભાસમાં આવ્યા. ઉદ્ધવનો સમાગમ ત્યાં આગળ થયો. સમાચાર મળ્યા કે કુરુક્ષેત્રનું યુદ્ધ થયું, કૌરવોનો નાશ થયો, પાંડવોને હસ્તિનાપુરનું રાજ્ય મળ્યું. પણ મારો ભાઈ ધૃતરાષ્ટ્ર હજી પાંડવોના ઘેરે પડ્યો છે. 36 વર્ષની યાત્રા કરીને વિદુરજી હસ્તિનાપુરમાં આવે છે. યાત્રા કરવા જાઓ ને બિલકુલ વર્ણન નહીં કરવા. ત્યાં જે ભૂલ થઈ હોય ને એ બધાને કહેવાનું, ત્યાં જેને પાપ થયું હોય ને એ બધાને કહેવાનું, પણ યાત્રાનું વર્ણન ન કરો. પુણ્ય કાર્ય કરો ને એને જગતમાં જાહેર ન કરો. આજ તો પૈસો વધ્યો ને એટલે પ્રવાસે નીકળીએ છીએ, આપણે યાત્રા નથી કરતા મિત્રો. યાત્રાનો જે મહિમા હતો, જે મહત્વ હતું, યાત્રાનો જે વૈભવ હતો એ બધો જ મરી પરવાર્યો છે. આજ પૈસા વધ્યા અને લોકો બધાય ચાલી નીકળ્યા. ત્યાંથી તીર્થના દેવોય બધાય જતા રહ્યા છે. વિલાસી લોકો ત્યાં આવીને રહેવા લાગ્યા. ન ખાવાનું ખાવા લાગ્યા, ન પીવાનું પીવા લાગ્યા, ન કરવાના કામ તીર્થ ભૂમિમાં થવા લાગ્યા. કેમ તીર્થના દેવો ત્યાં રહે? બાકી મૈત્રેય બાપજી ગંગાજીમાં સ્નાન કરવા આવે અને ગંગાજી 25 પગથિયા ઉપર આવે. લોકો આવીને મારા પાપ, એના પાપ મારામાં ધુવે. અને આવા પવિત્ર મહાત્માજી સ્નાન કરે ને મારામાં, મારા પાપ એ ધોવે છે. તીર્થયાત્રા વિધિપૂર્વક કરવી જોઈએ. વિદુરજી 36 વર્ષની યાત્રા કરવા નીકળ્યા હતા, પણ સાથે કાંઈ લીધું નહોતું. એક વસ્તુ લઈને નીકળ્યા હતા. સનિર્ગત કૌરવ પુણ્ય લબ્ધ. કૌરવોનું પુણ્ય લઈને નીકળી ગયા હતા. પરિવારમાં એક પુણ્યશાળી જીવ જો રહેતો હોય ને તો આખો પરિવાર લીલા લહેર કરે. જ્યાં સુધી વિદુરજી કૌરવોની સાથે રહે ને દ્વારકા નાથ પણ એનો વાળ વાકો કરી શકે નહીં. કૌરવોની પાસેથી વિદુરજી ગયા, રાવણ પાસેથી વિભીષણ ગયા, અને આ લોકોએ કાળને નોતરું આપી દીધું. કાળને કંકોત્રી લખી નાખી. મહાત્માજી કહે કે વિદુરજી યાત્રા કરીને કઈ યશ લેવા માટે નથી આવ્યા, પણ પોતાના ભાઈને બંધનમાંથી છોડાવવા માટે આવ્યા છે. સંસારની અંદરમાં, સમાજની અંદરમાં રહીએ ને તો દરેકે પોતાનું કર્તવ્ય માટે સભાન રહેવું જોઈએ. મારા જીવન છે એનું લક્ષ્ય શું, મારું કર્તવ્ય શું, મારી ફરજ શું, એ બધી યાદ રાખવી જોઈએ. પરિવારથી તમે વિમુખ ક્યારેય ન થઈ શકો. સંસારમાં રહીને પરિવારનો એક વ્યક્તિ દુઃખી હોય, એનું દુઃખ એક વ્યક્તિને હોવું જોઈએ. આ પરિવાર છે, આ પ્રેમ છે, આ લાગણી છે, આ સ્નેહ છે. વિચાર કરો, દિવસે તો ધર્મરાજા ધૃતરાષ્ટ્રને છોડશે નહીં, માટે રાત્રિએ હું એને મુક્ત કરી છોડાવી લઈ જઈશ. મધ્યરાત્રે વિદુરજી
ધૃતરાષ્ટ્રના મહેલમાં પ્રવેશ કરે છે. યુવાનીમાં બહુ પાપ કર્યા હોય ને ભાઈ, એને વૃદ્ધાવસ્થામાં નિદ્રા નથી આવતી. વૃદ્ધાવસ્થા સારી રીતે વીતે એવી જો ઈચ્છા હોય ને તો યુવાનીને જીવી લેવાની, જાણી લેવાની અને પ્રભુના રંગમાં રંગી દેવાની, તો વૃદ્ધાવસ્થા સારી રીતે. વિદુરજીએ કાનમાં કીધું, ભાઈ હજી વૈરાગ્ય નથી આવ્યો, ગઢ પણ આવી ગયું, પુત્રો નાશ પામ્યા ને પાછો તને રાજા બનાવી દે હે અને એ બધા વનમાં વ્યા જાહે. તારા મુખ ઉપર મૃત્યુની છાયા દેખાય છે. તારું ચોટીલા ધામ પરગટ બેઠી પંચાળમાં, મારી તારું ચોટીલા ધામ પરગટ બેઠી પંચાળમાં, મારી તારું ચોટીલા ધામ પરગટ બેઠી પંચાળમાં, મારી તારું ચોટીલા ધામ પરગટ બેઠી પંચાળમાં, ધરીને ચામુંડા નામ પરગટ બેઠી પંચાળમાં, હરિને ચામુંડા નામ પરગટ બેઠી પંચાળમાં, ધરીને ચામુંડા નામ પરગટ બેઠી પંચાળમાં, હરિને ચામુંડા નામ પરગટ બેઠી પંચાળમાં, બેઠી પંચાળમાં ની ડુંગરની ધારમાં, બેઠી પંચાળમાં ની ડુંગરની ધારમાં, મારી તારું ચોટીલા ધામ પરગટ બેઠી પંચાળમાં, મારી તારું ચોટીલા ધામ પરગટ બેઠી પંચાળમાં. જુગે રે જુગ જોયા જુદા જુદા રૂપે, 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 જેવું ધન્ય છે આપણે આજના કથાના વિધિ દિવસના વિધિ સત્સંગની અંદરમાંથી માં ભગવતી ચંડમુંડ મંદિરી ચામુંડા માના આશીર્વાદ લઈ અને પૂજ્ય અશ્વિન બાપુ જે પરિવાર પ્રત્યે આપણા સમાજ પ્રત્યે સદાયને માટે અમી દ્રષ્ટિ રાખી છે, એમાં ચામુંડાના આશીર્વાદ મારો પરિવારના આંગણે આવેલા તમામ શ્રોતા ભાઈઓ બહેનોને પ્રદાન કરે. જીવનની અંદરમાં આવા ધન્ય કાર્ય કરતા રહો અને માને યાદ કરતા રહો. દરેક તમારા શુભ કાર્યની અંદરમાં હંમેશા માં આગળ રહેશે અને ક્યારેય તમારું શુભ કાર્યની અંદરમાં વિઘ્ન માં ભવાની નહીં આવવા દે એવા ઋણ આશીર્વાદ અશ્વિન બાપુ પાસેથી આ પરિવારે પ્રાપ્ત કર્યા છે. એકવાર પૂર્ણ ભાવથી અને શ્રદ્ધાથી માં ભગવતીનો જય ઘોષ કરીએ. માં ચામુંડાનો બોલે ચામુંડા માત કી, નવ દુર્ગા માત. પૂજ્ય બાપુ
સ્વાગત કરે, આપણે શું સ્વાગત કરી શકીએ? છતાં પોતાની લાગણી શાલ ઓઢાડી, સ્મૃતિ ચિહ્ન આપી, હાર પહેરાવી અને લાગણી વ્યક્ત કરે છે. એના આપણે સહભાગી બનીએ અને બાપુના આશીર્વાદ આપણે પ્રાપ્ત કરીએ. બાપુનું મૌન છે ને એ જ એના આશીર્વાદ છે. સંતોને કાલ આજે સવારે કીધો હતો કે સંતો બહુ બોલતા નથી, મહાત્માઓ મૌન હોય છે, એને સેવવાના હોય છે, એને સાંભળવાના નહીં, એને અનુભવવાના હોય છે. મહાપુરુષોને આવું જે વિરલ વ્યક્તિત્વ ધરાવતા મહાપુરુષ આજ આપણને ધન્યતા પ્રદાન કરે છે. આવો કથાના દોરની અંદરમાં પરીક્ષિતના જન્મની સાથે ધૃતરાષ્ટ્ર ગાંધારીના પરમ ગતિ પ્રાપ્ત થઈ એની સાથે દોરની આગળ વધારી. રોજનો નિયમ છે ધર્મરાજાનો ધારીને વંદન કરવા માટે આવે, પણ આજ જ્યાં મહેલમાં આવ્યા, મહેલ સુનો છે, શાંત છે. પોતાના વડીલોને ન જોયા અને ધર્મરાજા રડવા લાગ્યા. એ જ વખતે નારદજી ત્યાં આગળ પધાર્યા. ધર્મરાજાને આશ્વાસન આપ્યું, શા માટે તમે રડો છો? એક વખત દરેક જીવને આ બધું જ છોડી અને જવાનું છે. ધૃતરાષ્ટ્રને સાવધાન કરવા માટે વિદુરજી આવ્યા હતા અને પ્રભુની ઈચ્છાથી તમને સાવધાન કરવા માટે હું આવ્યો છું. જે માર્ગે ધૃતરાષ્ટ્ર ગાંધારી ગયા ને એ માર્ગે તમારે જવાનું છે. તમારી પાસે ફક્ત 6 મહિનાનો સમય છે. 6 મહિના પછી કળિયુગની શરૂઆત થશે. તમે તમારા માટે તૈયારી કરો. બીજો ગયો એના માટે રડો નહીં, જાત માટે તૈયારી કરો. એ ગયો ત્યાં મારે પણ જવાનું છે. ભીમસેનને ધર્મરાજાએ બોલાવ્યા. ભીમસેનને કહે, ભીમસેન, નારદજી કહેતા હતા ને એ સમય આવી ગયો હોય એમ મને લાગે છે. મારા રાજ્યમાં મને આનંદ દેખાતો નથી. લોકોના ઘરમાં ચોરીઓ થવા લાગી છે. મંદિરના અંદરમાં પ્રભુનું સ્વરૂપ આનંદમાં મને નથી લાગતો. જો ભાવ હોય ને તો ખબર પડે મૂર્તિમાં પ્રભુ આનંદમાં છે કે નિરાશ છે. ભાવ જોઈએ. પ્રભુ નિરાશ દેખાય. રોજ રાત્રે કૂતરાનો શિયાળનો રડવાનો અવાજ આવે. લોકો ઘરને તાળાઓ લગાવવા માંડ્યા. 6 મહિના પહેલા એક શેઠે બ્રાહ્મણને જમીન જૂની વેચી. બ્રાહ્મણ નવા મકાન બનાવવા માટે જમીનને ખોદી પાયા ગાળ્યા. એમાંથી સંપત્તિ નીકળી. આ બ્રાહ્મણને થયું, આ મારા બાપ દાદાનું ક્યાં છે? 7 પેઢીથી આ વેપારીના બાપ દાદા રહેતા હશે. એના વડીલોએ રાખ્યું, બીજાના હકનું હું લઈ ન શકું. એને આપવા ગયા. વણિક ગ્રહસ્થીએ ના પાડી, અમારું ન કહેવાય, તો અમને મળવું જોઈએ ને. તમારા નસીબનું તમને મળ્યું. બંને સંપત્તિને હાથ લગાડવા તૈયાર નહોતા. આજ 6 મહિના પછી બંને આવ્યા છે. હારે એક કાળા કોટ વાળાને લેતા આવ્યા અને બે એમ કહે છે કે આ અમને જ મળવું જોઈએ. કેવો સમય વિપરીત આવ્યો ભીમસેન. 6 મહિના જેની સામે જોવા તૈયાર ન હતા, આજ એને છોડવા તૈયાર નથી. કળિયુગનો મોટામાં મોટો દુર્ગુણ કયો છે? મારો હક મને મળવો જોઈએ, પણ મારી ફરજ શું છે ને એ કોઈ જાણતા નથી. મારી જવાબદારી શું છે, મારી ફરજ શું છે, મારી નિષ્ઠા શું હોવી જોઈએ, એની માટે કોઈ જાગૃત નથી. હક માટે દરેક જાગૃત છે. આ કળિયુગની મોટામાં મોટી નિશાની. અર્જુનજી દ્વારકાનાથ સાથે ગયો, હજી પાછો આવ્યો. મને લાગે છે નારદજીએ કીધેલો એ સમય હવે આવી ગયો છે.
એટલામાં અર્જુનજી આવ્યા. ધર્મરાજાના ખોળામાં માથું મૂકી રડવા લાગ્યા. ધર્મરાજા આશ્વાસન આપે, ભાઈ શા માટે રડે? કોઈ ભૂખ્યાને જમાડ્યા વિના તે જમી લીધું? કોઈ પરસ્ત્રી ઉપર તારાથી કુદ્રષ્ટિ થઈ ગઈ? કોઈ હથિયાર હાથમાં ન હોય એની ઉપર તે વાર કર્યો? અર્જુનજી ના પાડે. છેલ્લે ધર્મરાજા પૂછે, અર્જુન, તારા આત્મ સ્વરૂપ દ્વારકાનાથ તો કુશળ છે ને? અને અર્જુને રડતા રડતા કીધું, મોટા ભાઈ, દ્વારકાનાથ આપણને છોડી સ્વધામ જતા રહ્યા. કુંતાજી બાજુમાં બેઠા હતા. આ વાક્ય સાંભળ્યું એ જ ક્ષણે કુંતાજીએ પ્રાણ છોડી દીધો. ધન્ય છે કુંતાજીની મર્યાદા ભક્તિ. રામના વિરહમાં દશરથ નથી જીવી શક્યા. કૃષ્ણ સ્વધામ ગયા ને એના વિરહમાં એક ક્ષણ કુંતાજી નથી જીવી શક્યા. આજ સુધી રણમેદાનની અંદરમાં મારી ક્યારે હાર નથી થઈ. આજ રસ્તામાં હું આવતો હતો અને એક સામાન્ય લૂંટારાએ મને લૂંટી લીધો. એ જ ગાંડી ધનુષ્ય હતું, એ જ અર્જુન હતો, એ જ બાણ હતું. પણ આજ સમય બદલાઈ ગયો. મારા પ્રભુ મને છોડીને ગયા, એની સાથે મારી શક્તિ પણ ચાલી ગઈ. સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન. કામે અર્જુન में लूटियो वही धनुष वही काबे अर्जुन में लूटियो लूटियो वही धनुष वही એક સમય હતો ઘરની અંદરમાં પગ મૂકો ને બધાય આજુબાજુમાં આવી જતા. આવી ગયા, કોઈ પાણીનો ગ્લાસ લઈને આવે, કોઈ નેપકિન લઈને આવે, ચા બનાવી દો, શું જમવું છે, આ બધું પૂછતા. તમારી આજુબાજુમાં રહેતા. સમય વીતી ગયો, હવે કોઈ પાસે નથી આવતા. બોલાવો છો તો કોઈની પાસે તમારે આવવા માટે કાયમ નથી. શાંતિથી બેસો, રસોઈ તૈયાર થશે ને પેલી થાળી તમને આપશે. હક લેવા જો નહીં. હું નવરા છીએ, ધંધે જવું કે નહીં, એ આગળનો સમય યાદ આવે. અરે આજ લોકો, આજ બાળકો બાપુ બાપુ કહીને બોલાવતા હતા અને આજ મારી પાસે નથી આવતા, દૂર જવા લાગ્યા. આગળ વધો એવું નથી, આગળ વધો એવું નથી. સંસારથીઓ છેટા ગયા, સંસારથીઓ છેટા ગયા. આગળ વધો એવું નથી, આગળ વધો એવું નથી. मैं वो ही हूं लेकिन सब बदल गए. कोई पास नहीं आते हैं, समीप नहीं आते, कोई सुनता नहीं. હું કામ ત્યારે હતો બાપુ કહીને બોલાવતા. હું કામ જ્યારે હતો બાપુ કહી બોલાવતા. જાદુ
દવાનો બાટલો અને ખાટલો અને પાણીનો બાટલો, આ ત્રણ વસ્તુ પાસે રહે, બાકી કશું જ રહેતું નથી. સુર નર સબ કી હરિતી, સ્વાર્થ લગી કરહી સબ પ્રીતિ. જ્યાં સુધી સ્વાર્થ છે ને ત્યાં સુધી મારો મારો થાય, અને પછી શું કહીએ, હવે ભાગશાળી થઈ ગઈ તો સારું. એમ નહીં કહે કે અમે નાના હતા, બોલતા નહોતું આવડતું, ચાલતા નહોતું આવડતું, ખાતા નહોતું આવડતું, ત્યારે જે અવસ્થામાં અમને મોટા કર્યા, એ અવસ્થામાં 5 વર્ષ સુધી બેસે તો સારું. કોઈ કીધું? આ સંસાર સ્વાર્થથી ભરેલો છે. હેતુ વિનાના હેત આ દુનિયામાં કોઈ દી હોતા નથી. હેત હોય ને તો પાછળ કોઈ હેતુ હોય. મત્સ્યવેદ મોટા ભાઈ, હું શું કરી શકો? માછલીને સ્થિર પ્રભુએ કરી છે. ગોળ ગોળ ફરતી માછલીને પ્રભુએ સ્થિર કરીને મેં આંખ વીંધી છે. કુરુક્ષેત્રના રણ મેદાનની અંદરમાં ભીષ્મ દાદાની સામે, દ્રોણ ગુરુની સામે હું લડ્યો. એ વીરતા, એ શક્તિ એ મારા કૃષ્ણની હતી. એ ગયા, મારી શક્તિ હરાઈ ગઈ. ધર્મરાજે વિચાર કર્યો, હવે રાજ્ય છોડી દેવું છે. સ્વર્ગારોહણની તૈયારી કરી. પરીક્ષિતને રાજ તિલક કર્યું છે, રાજ ધર્મ સમજાયો છે. પરીક્ષિતને બેટા, રાજા છે ને, જેને દીકરા નથી ને એનો દીકરો છે, જેના પિતા નથી રાજા એનો પિતા છે, જેને ભાઈ નથી રાજા એનો ભાઈ છે. આદર્શ રાજ ધર્મનો ઉપદેશ ધર્મરાજાએ પરીક્ષિતને આપ્યો. દ્રૌપદીને સાથે લઈને 5 ભાઈઓ હિમાચલ તરફ પ્રસ્થાન કરે. કેદારનાથનું પૂજન કર્યું. નિર્વાણ માર્ગ લીધેલો છે. બદ્રીનાથ જાઓ ને તો ત્યાં આગળ સ્વર્ગારોહણનો રસ્તો છે, નિર્વાણ માર્ગ છે. ત્યાં જવાય છે, પછી કોઈ પાછો આવતા નથી. એ રસ્તો લીધો છે. ચાલતા ચાલતા દ્રૌપદીનું પતન થવા લાગ્યું. ભીમસેને ધર્મરાજાને પૂછ્યું, આ દ્રૌપદી કેમ બરફમાં ખૂંકવા લાગી? ધર્મરાજાએ કીધું, 5 પતિઓ હતા, પણ અર્જુન ઉપર વધારે પ્રેમ હતો ને એટલે અત્યારે વેલી મરે છે. અને પોણી ખૂંપી ગયેલી દ્રૌપદી હાથ ઊંચો કર્યો ત્યાંથી. મરતી વખતે આ પાંચાળી મૂંગા નથી ગયા. કીધું, મહારાજ હવે તો જશ આપો. મરતી વખતે 5 ભાઈઓને હું વરી પરણી. મારા પ્રભુની ઈચ્છા હતી, ધર્મની સ્થાપના કરવી હતી, પણ મત્સ્યવેદ અર્જુને કર્યો તો, વીરતા એણે બતાવી હતી. કઈ સ્ત્રી વીરપતિને ચાહે નહીં? શા માટે મને કલંક લગાવો છો? મરતી વખતે દ્રૌપદી વાચાળ છે. સ્ત્રીઓ માટે કહ્યું છે કે સ્ત્રી છે ને સહનશીલતાની મૂર્તિ છે. સહન કરવાનું, પણ કેવી રીતે કરવાનું? જેવી રીતે સીતાજીએ કર્યું ને એવી રીતે કરવાનું. જગતની અંદરમાં, જગતના દરબારની અંદરમાં તમે અમર થઈ ગયો. નિકુળજીનું પતન થયું, રૂપનો અભિમાન હતું. સહદેવનું પતન થયું, જ્ઞાનનું અભિમાન હતું. અર્જુનજીનું પતન થયું, પરાક્રમનો ગર્વ હતો. ભીમસેનનું પતન થવા લાગ્યું. મોટા ભાઈ, મને બિલકુલ અભિમાન ન હતું. મારી આ સ્થિતિ કેમ? ધર્મરાજા કે બહુ ખાતો ને એટલે. ભોજન જાણજો પ્રભુનો પ્રસાદ, જાણજો પ્રભુનો પ્રસાદ, તેથી આવશે મીઠો સ્વાદ, તેથી આવશે મીઠો સ્વાદ. જગતા કરજો કનૈયાને યાદ, જગતા કરજો કનૈયાને યાદ, તબે ગણવા રામ
ભોજન કરવું ભજન કરવા માટે. ભોજન એ ભજનનું સાધન છે. દેહ ટકાવી રાખવા માટે બે મુઠ્ઠી ચણાઈ જોશે, પણ ભોજન કરતા કરતા ભગવાનને ભૂલવાના નહીં. બહુ ખાતો એટલે તારું પતન થયું. એકલા ધર્મરાજા આગળ થયા. યમરાજાએ પરીક્ષા કરી અને સ્વર્ગની અંદરમાં સ્થાન આપ્યું. ભગવાને પાંડવોને અપનાવ્યા, ભગવાનના પોતાના બનાવ્યા છે. પરીક્ષિત મહારાજ સુંદર મજાનું રાજ્ય કરે છે. 3 યજ્ઞો પરીક્ષિત મહારાજે પૂરા કર્યા છે. દિગ્વિજય કર્યો. ભારત ખંડના તમામ રાજાઓ પરીક્ષિતના છત્ર નીચે આવ્યા છે. 3 અશ્વમેઘ યજ્ઞ કર્યા છે. ઇન્દ્રિયગત મનોગત વાસનાઓનો નાશ થયો, પણ બુદ્ધિગત વાસનાનો હજી ક્ષય બાકી છે. જે સ્થાનની અંદરમાં, જે પરિવારની અંદરમાં શુદ્ધ આચાર અને વિચાર હોય ને, તો કળિયુગ ક્યારેય ના આવે. એક દિવસ પરીક્ષિત મહારાજ દિગ્વિજય કરવા માટે નીકળ્યા. સરસ્વતા નદીના કિનારે એક કાળો પુરુષ હાથમાં લાકડી લઈ એક ગાયને અને બળદને માર્યો. બળદ એક ચરણ ઉપર ઊભો હતો ને બહુ દુઃખી હતો. પરીક્ષિત મહારાજને થયું, મારા રાજ્યમાં આજ કળિયુગ છે. શરસંધાન કર્યું, ધનુષ્ય ઉપર બાણ ચડાવ્યો, પ્રત્યંચા ખેંચી અને કળિયુગને થયું હમણાં મહારાજ દંડ કરશે. દોડતો આવી ચરણ પકડી લીધા. મહારાજ મને મારો નહીં, શરણાઈ આવ્યો છું. પરીક્ષિત કહે, મારા રાજ્યમાંથી તું જતો રહે. અરે મહારાજ, ક્યાં જાઓ? જ્યાં જાઓ કોઈ ખૂણો એવો નથી કે જ્યાં પરીક્ષિત મહારાજનું રાજ્ય ન હોય. એકાદી સારી જગ્યા આપો. છાનો માનો પડ્યો નહીં, કોઈ તોફાન નહીં કરું. બહુ વિનંતી કરી. પરીક્ષિત મહારાજે રહેવા માટે 4 જગ્યા આપી. યુદંબાનમ શ્રિયઃ સોના યત્ર ધર્મ ચતુર્વિધા. જુગાર, મદિરાપાન, સ્ત્રી સંગ અને હિંસા. 4 જગ્યાએ તારે રહેવાનું. જુગારમાં અસત્ય, મદિરાપાનની અંદરમાં સ્વરૂપ વિસ્મૃતિ, સ્ત્રી સંગની અંદરમાં આસક્તિ અને હિંસામાં નિર્દયતા. આવા દુર્ગુણો છે. કલિયુગે કીધું, મહારાજ બહુ ખરાબ જગ્યા હતી. એકાદું યોગ્ય સ્થાન આપો, શાંતિથી રહું, તમને કંદડીશ નહીં. પુનઃ યાચમાનાય જાતરૂપ મહદ પ્રભુ. ફરી યાચના કરી અને પરીક્ષિતે કીધું, જા, સુવર્ણની અંદરમાં સંપત્તિમાં તારો વાસ. બીજાનું હતું એને ન આપતા પોતે છીનવી લીધું ને, એ સુવર્ણ, એ સંપત્તિમાં કલિયુગનો વાસ છે. બાકી નીતિની, પ્રમાણિકતાની, પરસેવાની, પુરુષાર્થની સંપત્તિમાં ભગવાનનો વાસ હોય અને એ સંપત્તિ આવા કાર્ય કરાવે. કલિયુગે તો મહારાજ ખૂબ ખૂબ આભાર. ક્યારેક તમારો મહેમાન થઈશ. 17મા અધ્યાયની અંદરમાં પરીક્ષિતને થયું, લાવ, મારા વડીલોએ મારા માટે કેટલું ભેગું કર્યું છે, જોતો કરો. આજના જેવો સમય હોય, સહી ક્યાંય બાકી ન રહી જાય જોવાનું. પછી બહુ તકલીફ થાય. સહી ન કરતા આપણે તો અંગૂઠો લઈ લેવા. પરીક્ષિત મહારાજ કોષની અંદરમાં ગયા. એક પેટીની અંદરમાં સોનાનો મુગટ હતો, દૈદીપ્યમાન. ક્યારેય જોયો નથી, કોઈ વડીલોએ પહેરેલો ધ્યાનમાં નથી. પરીક્ષિત
આ મુગુડ જરાસંધને માર્યો. એના દીકરા સહદેવે કીધું મહારાજ રાજ્ય લઈ જાઓ, પણ આ મારા પિતાનો મુગુડ મને આપો. આ મુગુડ છે ને, આ પાગ છે ને, એ અમારું સ્વમાન છે. કોઈ છીનવી જાય, લઈ જાય, રાજ્ય જતું રહે, પ્રાણ જતા રહે તો મંજૂર, પણ અમારું છત્ર પાગ ન જાવું. ભીમસેને એને આપ્યો ને લાવ્યા. ધર્મરાજાએ ના પાડી, કોઈએ પહેરવાનો નથી. આ વાતની ખબર પરીક્ષિતને હતી. એ સોનાનો મુગુટ ધારણ કર્યો. કોઈ દી નહીં. આજે મૃગિયા રમવા માટે, શિકાર ખેલવા માટે પરીક્ષિત સૈન્ય લઈ નીકળ્યા. ઉનાળાના દિવસો હતા, ખૂબ ગરમી પડતી હતી. સૈન્ય પાછળ રહી ગયું, મહારાજ આગળ નીકળી ગયા. થાક લાગ્યો, તરસ લાગી. બાજુની અંદરમાં શમિક મહારાજનો આશ્રમ હતો. અશ્વ સાથે આશ્રમમાં પ્રવેશ કર્યો છે પરીક્ષિત. બાકી મર્યાદા હતી. આશ્રમની સરહદ શરૂ થાય ને, રાજા હોય ને એ અશ્વ ઉપરથી નીચે ઉતરી જાય, ચાલતો ચાલતો આશ્રમમાં આવે. પણ કલીએ આજ પરીક્ષિતમાં પ્રવેશ કર્યો. મુગુડ દ્વારા બુદ્ધિ બગડી, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આશ્રમની અંદરમાં એકદમ નીરવ શાંતિ છે. મહારાજ ધ્યાનની અંદરમાં શમિક છે. બાળકો બધાય વનની અંદરમાં રમવા નીકળી ગયા છે. ધ્યાનની અંદરમાં મહાત્માને ખબર નથી કોણ આવે કોણ જાય. અને પરીક્ષિતને દુર્ભાવ થયો, અરે કેટલા સમયે હું આશ્રમમાં આવું અને મારા સંપત્તિના હિસાબે, આ ધરાના હિસાબે આ લોકોનું ગુજરાન ચાલે અને મારું સ્વાગત ન કરે, મારું સન્માન ન કરે. ઋષિના ચરણમાં પડનારો પાંડવ વંશનો પરીક્ષિત આજે એના દ્વારા સન્માન મેળવવા માટે લાલચુ બન્યો. ક્રોધ આવ્યો. એક તો ભૂખ હતી, થાક હતો, એમાં પેલો મુગટ પહેરો, કલીએ પ્રવેશ કર્યો. બધી વસ્તુ ભેગી થઈ અને સાહિત્યમાં કીધું છે, હો ભાઈ, બે ભૂક્ષિતમ કિમ ન કરોતિ પાપમ. ભૂખ્યો માણસ ક્યું પાપ ન કરે? જ્યારે પેટની આગને બુઝાવી ન શકતો એ માણસ, ત્યારે ગમે એવું કામ કરવા માટે તૈયાર થાય. માટે ઉમાશંકર જોશીએ પણ લખ્યું છે કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, મહેલોની ભસ્મ કણી પણ ન લાદશે. જ્યારે ભૂખ્યા લોકોનો જઠરાગ્નિ જાગશે, આક્રોશ જાગશે, ત્યારે મહેલોની રાખની એક ચપટી હાથમાં નહીં આવે. માટે દરેકને ભોજન મળે એની ખાસ કાળજી રાખવી. જે ભૂખ્યો છે એને ભોજન કરાવો, મહાન પુણ્યનું કામ છે. મહાત્માજી કહે, પરીક્ષિતે એક આશ્રમમાં નિરુપદ્રવી સર્પ રહેતો, કોઈને કરને નહીં, દંશ ન કરે, આટા માર્યા કરતો હતો. પોતાના પગ તળે નીચે કચડ્યો, માર્યો અને ધનુષની અણીથી સર્પને ઉઠાવી અને ઋષિના ગળામાં પહેરાવી દીધી. આશ્રમમાંથી પરીક્ષિત મહારાજ બહાર નીકળી ગયા. રાજ્યની અંદરમાં આવ્યા, મુકુટ નીચે મૂક્યો, જળપાન પણ કર્યું નથી હો. અને વિચાર આવ્યો, રે મેં આ ઋષિનું અપમાન કર્યું, અધમ કૃત્ય કર્યું, ધિકાર છે મને દંડ મળવો જોઈએ, મને મારા પાપની સજા થવી જોઈએ. ધન્ય છે આ ભારત વર્ષને કે રાજાઓ સામે ચાલી પાપની સજા ભોગવવા માટે તૈયાર હતા. ધર્મ સભા બોલાવી, મહાત્માઓને બોલાવ્યા, ઋષિઓને બોલાવ્યા, સંતોને બોલાવ્યા અને ભર સભાની અંદરમાં પરીક્ષિતે કીધું, હું પાપી છું, મારાથી આ ઋષિનો અપમાન થયું, મને મારા પાપની સજા કરો. મહાત્માઓ કહે, તમને આ વેદના છે, પશ્ચાતાપ છે, આંખોમાંથી આંસુ નીકળે, એ જ તમારું પાપ નિર્મૂળ બની ગયું.
પરીક્ષિત હાથ જોડીને વિનવે છે, મને મારા કર્મની સજા કરો. આ બાજુ આશ્રમની અંદરમાં શમક ઋષિનો દીકરો શૃંગી ઋષિ કુમારો સાથે રમતા રમતા આશ્રમમાં આવ્યો અને પિતાના ગળામાં સર્પ જોયો. બાળકને ડર લાગ્યો, ચીસ પાડી રડવા લાગ્યો. કોઈ બાળકે કીધું, હમણાં પરીક્ષિત મહારાજ આ બાજુ નીકળ્યા હતા, કદાચ પરીક્ષિત મહારાજે આ કાર્ય કર્યું હોય. શૃંગી ઋષિની આંખ લાલ થઈ ગઈ, શરીર ધ્રુજવા લાગ્યું, એક રોગ ઊભું થઈ ગયું. હાથની અંદરમાં કૌશિકી નદીનું જળ લીધું. આ એ જ નદી છે જેના કિનારેથી અશ્વસ્થામાએ ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું. ત્યારે ભગવાન દ્વારકાનાથે પરીક્ષિતની રક્ષા કરી ગર્ભમાં જાય. અને આજે આ ઋષિ કુમાર વાક બાણ છોડે, આજ ભગવાન નહીં આવે એના માટે વૈરાગ્યની મૂર્તિ શિવ સ્વરૂપ સુખદેવજી મહારાજ આવે. ઇતિ લંઘિત મર્યાદા તક્ષક સપ્તમે હરિ દક્ષતિ સ્મ કુલાકારો ચોદિતો મે તદદ્રુતા. સૂર્યનારાયણની સામે જોઈને હાથમાં કૌશિકીનું જળ લઈ શમિકના બાળક શૃંગે ઘોષણા કરી, સાપ આપ્યો, જેને મારા પિતાના ગળામાં સર્પ પહેરાવ્યો મરેલો, આજથી 7મે દિવસે એના ગળામાં જીવતો તક્ષકનાગ દંશ કરશે. દિશાઓ ખળભળી ઉઠી. શમિક મહારાજ જાગ્યા, કોલાહલ સાંભળ્યું. શું થયું? આખી વાત કહી. દીકરા, બહુ તાવડો થયો, બહુ ભૂલ કરી. પરીક્ષિત જેવો રાજા દુનિયાની અંદરમાં કોઈ છે. એના હિસાબે તો આ સાધના કરી શકીએ, ધ્યાન પ્રભુનું કરી શકીએ. એને શાપ આપ્યો. હવે શાપ મિથ્યા નહીં થાય માટે 5 ઋષિ કુમારોને કીધું, છાપ હસ્તિનાપુરમાં પુરમાં જઈ પરીક્ષિતને સાવધાન કરો. 7મે દિવસે તક્ષક નાગના દંશથી મૃત્યુ તમારું છે. સભાની અંદરમાં પરીક્ષિત આંખમાં આંસુ સારતા બેઠા, હાથ જોડીને મહાત્માને વિનંતી કરે, મને મારા કર્મની સજા કરો. એ વખતે આ ઋષિ કુમારો રાજ સભામાં આવ્યા, સ્વાગત કર્યું અને કહ્યું, મહારાજ, શમિક મહારાજનો દીકરા શૃંગીનો શાપ છે. આજથી 7મે દિવસે તક્ષક નાગના દંશથી તમારો મૃત્યુ થશે. પરીક્ષિતે વંદન કર્યા, નમસ્કાર કર્યા, મારા ઉપર બહુ કરુણા કરી, કૃપા કરી, મને મારા પાપની સજા મળી ગઈ. મહેલમાં નથી ગયા હો, રાજસભામાંથી સીધા ગંગાના કિનારે આવી ગયા. કોઈને કહેવા નથી રોકાણા, હવે હું જાઉં છું. એવો વૈરાગ્ય જાગી ગયો. 7મે દિવસે હવે જવાનું છે, ક્યાં મનને લગાડ્યું? કોઈને મળ્યા નથી. ગંગાના કિનારે આવી બેઠા. મહાત્માઓ બધાય ત્યાં આવવા લાગ્યા. 7મે દિવસે કેમ મૃત્યુ થશે? મહાત્માઓની આગળ પરીક્ષિતે શરણાગતિ સ્વીકારી. કીધું, મહારાજ, હું પાપી છું, મને શાપ છે બ્રાહ્મણ બાળકનો. 7મે દિવસે તક્ષક નાગના દંશથી મારું મૃત્યુ થવાનું. 7 દિવસમાં મને દ્વારકાનાથની અનુભૂતિ કરાવો, દર્શન કરાવો, મારા મરણને સુધારો, એવો કાંઈક ઉપદેશ કરો, કાંઈક કર્મ કરાવો. આ મહાત્માઓને થયો, હજારો જન્મથી અમે ભજન કરીએ, હજી અમને ખબર નથી કે કાળ આવશે ત્યારે રામ બોલાશે કે નહીં બોલાય. તો આને 7 દિવસની અંદરમાં પરમાત્માની પ્રાપ્તિ કેમ કરાવી? જન્મ જન્મ મુનિ જતન કરી, અંતરામ કહી આવત
ચરણ પધારી અંત સમય રામ આવે. અમારા મૃત્યુ સમયે અમારું શું થશે ખબર નથી. નાને 7 દિવસમાં પ્રભુ પદની પ્રાપ્તિ કેમ કરાવી કોઈ ઉપદેશ આપવા માટે તૈયાર થતા નથી. પરીક્ષિતે વિચાર્યું, મેં ઋષિનો અપરાધ કર્યો માટે આ મહાત્માઓ સંતો મને ઉપદેશ નથી આપતા. હું મારા દ્વારકાનાથને શરણે જઈશ. જેણે મારો જન્મ સુધાર્યો ને એ જ મારું મૃત્યુ સુધારશે. પ્રભુના શરણે પરીક્ષિત આવ્યા. આંખ મીચી દ્વારકાનાથને પુકાર કર્યો. દુષ્ટતમોપી દયા રહિતોપી કૃષ્ણં તવાસ્મિ ન ચાપી પરસ્ય. દુષ્ટ છો, દયા વગરનો છો, પણ એ કૃષ્ણ હું તારો છું, બીજા કોઈનો નથી. આ મહાત્માઓ ઉપદેશ દેવા માટે તૈયાર નથી. 7મે દિવસે તક્ષક નાગ આવશે, મારો ઉદ્ધાર કરો. મરણનો અધિકાર છે ને શિવજીનો છે. એટલે ભગવાન દ્વારકાનાથ ન આવ્યા. શિવજીના સ્વરૂપ સુખદેવજીને પ્રેરણા કરી કે શિષ્ય લાયક છે, જાઓ અને એનું કલ્યાણ કરો. ચારે બાજુ મહાત્માઓ બેઠેલા છે. પરીક્ષિત આંખ મીચીને અનશન વ્રત લઈને બેઠો. જ્યારે પ્રભુ આવે ત્યારે આંખ ખોલી. ગંગાના તીર ચાલી રહ્યા છે. ભગવાન વ્યાસ પુત્રો યદા ક્ષયાગા મટમાનપેક્ષ અલાક્ષલિંગ નિજલાભદુષ્ટો વ્રતષ્ટબાલે જાળીમાંથી બહાર નીકળ્યા મહાપુરુષ. ગંગાના પ્રવાહ ઉપરથી ગંગાના કિનારે દિગંબર અવસ્થા છે. વાળ વિખરાયેલા છે, વિશાળ લલાટ છે. કેડ ઉપર કંદોરો નથી તો લંગોટી ક્યાંથી હો. દિગંબર અવસ્થા. અણિયાળું પોપટની ચાંચ જેવું નાક છે. આઝાદ બાહુ છે, ગોઠણ સુધી લાંબા હાથ છે. દ્રષ્ટિ નાસિકાના અગ્ર ભાગ ઉપર સ્થિર છે. આકાશમાંથી જેમ સૂર્ય આવે એવા તેજસ્વી મહાત્મા આવે પરીક્ષિતની સામે બેસી ગયા. બોલીએ સુખદેવજી મહારાજ. સભામાં વ્યાસજી બેઠા છે, પરાશર મહારાજ પણ બેઠેલા છે. સુખદેવજીના પિતા, એના દાદા, આ બધા સભામાં બેઠા. અને વ્યાસજીને આજ આનંદનો ઓઘ ઉછળ્યો. મેં ભાગવત મારા દીકરાને ભણાવ્યો, ધન્ય છે આ કરીને. મારો દીકરો આના ઉદ્ધાર માટે ભાગવત કથા કરશે અને હું બેઠો બેઠો આ કથા સાંભળીશ. પરીક્ષિતે આંખ ખોલી મહાત્માને જોયા અને પરીક્ષિતે સીધો પ્રશ્ન કર્યો. અતઃ પૃચ્છામિ સંસિદ્ધિ યોગિનાં પરમં ગુરુ પુરુષસ્યેહ યદ કાર્ય મ્રિયમાણસ્ય સર્વથા. હે યોગીઓના પરમ ગુરુ, મારો એક પ્રશ્ન છે. જેનું મરણ નજીક આવ્યું હોય, સમીપ આવ્યું હોય, એનું કર્તવ્ય મને કહો. એ શું કરે અને શું એ મને કહો. આ પ્રશ્ન કરે અને પ્રથમ સ્કંદને મહાત્માજી વિરામ આપે છે. દ્વિતીય સ્કંદને આરંભ કરતા
વકારથી પોતાનું વક્તવ્ય સુખદેવજી હવે શરૂ કરે છે. અત્યાર સુધી કથાનો દોર નૈમિષારણ્યમાં ચાલતો હતો. સૂત અને શૌનક વચ્ચે હવે કથાનો દોર ગંગાના કિનારે સુખદેવ અને પરીક્ષિતની વચ્ચે ચાલશે. રાજાને મૃત્યુનો ડર છે અને સાહિત્યમાં વકાર છે ને એને અમૃત બીજ કીધું છે. શાંતિ આપનારો આ વર્ણ છે વકાર. એટલે વકારથી પોતાનું વક્તવ્ય શરૂ કરશે. પણ જો કલ્યાણ કરવું હોય ને તો એક વસ્તુ યાદ કરવી, દો બાતન કો ભૂલ મત, જો ચાહત કલ્યાણ નારાયણ, એક મોત કો દૂજો શ્રી ભગવાન. જો આપણું કલ્યાણ ઈચ્છતા હોય તો મૃત્યુને ક્યારે ભૂલવું નહીં અને એક ભગવાનને ક્યારે ભૂલવા. સમાપ્તિ કરતા મહાત્મા લખે અત્ર સર્ગ વિસર્ગશ્ચ સ્થાન પોષણમૂતય મનવંતરેશાન કથા વિરોધ મુક્તિ આશ્રય. મારે જોવો છે અને તારે દેખાવું નથી. મારે તને જોવો છે અને તારે દેખાવું નથી. આજ તો કર ફેસલો, કા હું નથી અને કા તું નથી. આ જ્ઞાનીઓની, આ ભક્તોની નિષ્ઠા છે. પ્રથમ સ્કંધને વિરામ આપી દ્વિતીય સ્કંધની જ્ઞાન વિરામમાં પ્રવેશ કરવો છે. મરણ સમયનું કર્તવ્ય પ્રાણાયામ, સંધ્યા, ચતુશ્લોકી ભાગવત, આ જ્ઞાન, મનન, ધ્યાન અને હૃદય શુદ્ધિની કથા છે. એ આવતીકાલે સવારના સત્રમાં કરીશું. આવતીકાલે સાંજે આ સમયે સ્તંભની અંદરમાંથી પ્રહલાદના વચનને સત્ય કરવા માટે નૃસિંહ ભગવાન પ્રગટ થશે. ત્યાં સુધી આપણે પહોંચવાના છીએ. આવો આજના સત્રને વિરામ આપીએ. પ્રભુના દિવ્ય નામનો જય ઘોષ કરીએ. હરિનામ સંકીર્તન, સાયં પૂજા, આરતી અને પ્રસાદ લઈશું. બોલીએ ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી, બાલકૃષ્ણલાલ કી જય, શ્રી યમુને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ચામુંડા श्री सामजी बापूनी, श्री कानजी बापूनी, श्री सदगुरु भगवान की, श्री पितृनारायण देव की हरि ओम। नमः पार्वती पतये हर हर महादेव। जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम। बोलिए वृंदावन विहारी लाल की जय। अस्तु।